મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। મહીસાગર તથા લુણાવાડા જિલ્લામાંથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો ઝડપાયા। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે કરી અગત્યની જાહેરાત। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો લોક દરબાર થરાદના સર્કિટ હાઉસ ખાતે યોજાયો। રાજકોટના ધોરાજીના ખેડૂતોને નબળી ગુણવત્તાવાળા બિયારણ બન્યો ચિંતાનો વિષય। બોડેલી ખાતેથી 38,000 ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। મહીસાગર જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે બાલાસિનોર તાલુકાના પાડવા ગામેથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો। દુકાનમાંથી ચાઇનીઝ દોરીના રીલ નંગ 59 તેમજ કિંમત ₹16,800ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યા તથા લુણાવાડા ટાઉન પોલીસે બાતમી આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમ નામે ડબગર ધવલભાઈ મુકેશભાઈ રહે વાવના મુવાડા નાઓની દુકાનમાંથી ચાઇનીઝ દોરીના રીલ નંગ 24 કિંમત ₹4,800ના મુદ્દામાલ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો માટે ક્રેડિટ કાર્ડ આપવા જઈ રહી છે। પશુપાલન સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને બનાસ ડેરી એક ક્રેડિટ કાર્ડ આપશે, જેના થકી દૂધ ઉત્પાદક જરૂરિયાતના સમયે પૈસા પણ ઉપાડી શકશે અને તેના પર કોઈ વ્યાજ પણ નહીં લાગે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વેળા આ અંગેની જાહેરાત કરી હતી। તેઓએ કહ્યું કે આગામી 15મી જાન્યુઆરીથી આ નવી સેવાનો પ્રારંભ કરવામાં આવશે। ક્રેડિટ કાર્ડ વિતરણ અંગે કાર્યક્રમ યોજાશે અને જેમાં દેશના ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે। થરાદના મલુપુર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો લોક દરબાર થરાદના સર્કિટ હાઉસ ખાતે યોજાયો। થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના લોકો પોતાના પ્રશ્નોને લઈને જિગ્નેશ મેવાણીના લોક દરબારમાં હાજર રહ્યા। લોક દરબારમાં આવેલા પ્રશ્નોની વહીવટી તંત્રને રજૂઆત કરાશે તેમજ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે જરૂર પડે તો જમીનનો મુદ્દો, ઘરના પ્લોટનો મુદ્દો, ટોચ મર્યાદાની જમીનનો મુદ્દો, સ્મશાનનો મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવાશે। આ અંગે વધુમાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું છે। ધોરાજીના ખેડૂતો એક સાંધે ત્યારે તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠા તો ક્યારેક વાવાઝોડા જેવી આકાશી આફતને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકાના ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું, પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજીના તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું અને ત્યાં 1 મણ બિયારણના ₹720ની ચૂકવણી કરી અને 1 વીંગામાં 4 થી 5 હજારનો ખર્ચ કર્યો, પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતા હવે ઉગાવો પૂરતો થયો નથી। માત્ર 25 થી 30% જેટલો જ ઉગાવો થયો છે। આ અંગે ધોરાજી ખરીદ વેચાણ સંઘના અધિકારીઓ સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાન બાબતે ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે। મારું નામ છે વિજયભાઈ ગાડિયા। ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું। હવે એનો ઉગાવો આવો નીકળ્યો છે અને વીઘે 21 કિલો નાખ્યા છે, છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળ્યો છે। હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે, પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે, આમાં સાતી ખાતર નાખ્યું છે બધું, પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી। કેવું બિયારણ છે? નબળું આવી ગયું? બિયારણ સાવ નબળું આવી ગયું છે અને 100%માંથી 25%નો ઉગાવો છે। 25%નો ઉગાવો છે। ફરિયાદ કરી છે, પણ હજી કોઈ અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે, પણ હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી। મારું નામ દીપક છે, હું ધોરાજી તાલુકાનો રહેવાસી છું। મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે ₹700નું સર્ટિફાઈડ અને મેં ખેડબેડ કરી અને વાવેતર કરેલું છે। વીઘે 21 કિલો નાખેલું છે, છતાંય આ ઉગેલું નથી। મારે વીઘે 7 થી 8 હજારનું ખર્ચ થયું છે। હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે
તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે, એને બધું સર્વે કરેલું છે, છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી. એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ બેડનું એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે, છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી. તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી, જો કાંઈ નિર્ણય આવે તો. મારું નામ છે પ્રદીપભાઈ રમણીકભાઈ ગાડિયા. હું એક નાનકડો એવો ખેડૂત છું ધોરાજીનો, ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય ધોરાજી સંઘમાંથી, તેનો ઉગાવો બહુ નબળો છે. કે જે બધા ખેડૂત એવું કહે છે કે 30% 40% જેવો ઉગાવો છે, બહુ ઓછું ઉગે છે. હું નરેન્દ્રભાઈ ગાડિયા ધોરાજીનો ખાતેદાર ખેડૂત છું. ચોમાસા સિઝનમાં આખો પાક કપાસ છે, આ છે, બધા લગભગ 80-85% ફેલ થયા. એ ફેલ થયા એ તો થયા. ત્યાર પછી ઘઉંના વાવેતર કરવાનું થયું. તો આપણને એમ થયું ખેડૂતને, મને પોતાને, કે આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે, વળતર સારું મળે. એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું. એ છે જુનાગઢ બીજ નિગમનો, વેચાણ છે ધોરાજી તાલુકા સંઘનું. એ 750 આડેગાળે એનું મણ 20 કિલોનો છે ભાવ. એ વીઘે 17 થી 18 કિલો બિયારણ નાખવાનું હોય જનરલી. એને બદલે અમને બીક લાગી એટલે અમે લગભગ 20 થી 21 કિલો બિયારણ વીઘે નાખ્યું. અને ત્યાર પછી છતાંય ઉગાવો અત્યારે 30%. હવે અમે જો 17 થી 18 કિલો નાખ્યું હોત તો ઉગાવો કેવડો આવે તે સવાલ છે. ત્યાર પછી અત્યાર સુધીના ખર્ચા, પહેલાં તો જેણે ખેતી તૈયાર કરવી એટલે વીઘે 300 રૂપિયા તો અત્યારે ટ્રેક્ટરનો ભાવ થઈ ગયો. ત્યાર પછી ઘઉંનું બિયારણ, ત્યાર પછી ખાતર, મજૂરી, અને ઘઉંના વાવેતર માટેથી ટ્રેક્ટર ભાડું, એટલું પૂરું થયા પછી બાકીની જે પાવાની મજૂરી છે, આ છે તે છે, એ બધી જુદી. છતાંય અમને તો આશા હતી કે નિગમનું બિયારણ છે, ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યનું બિયારણ છે એટલે અને પછી સર્ટિફાઈડ છે, એટલે આપણને આશા હતી કે સારા ઉગાવાની, સારા ઉત્પાદનની, સારા ભાવ મળવાની. સારું બિયારણ હોય તો ભાવ સારા મળે, એટલે સારા ભાવની આશા હતી. એને બદલે બિયારણની બેદરકારી થયો, એ નિગમની બેદરકારી, એક્સ્ટ્રા જે હોય, પણ એટલો બધો ઉગાવો નબળો આવ્યો કે 30% ઉગાવો આવ્યો, આશરે 25-30% જેવો છે. હવે એ રાખવું કે કાઢી નાખવું એ અત્યારે પ્રોબ્લેમ ઊભો હોય. કારણ કે 30%માં તો એ વીઘે 5 થી 7 મણ ઘઉં ઉતરે, અને ઓલા તો છે ને ઘઉં 40 મણ, 40ની તો રાસ આવે, 40-45. હવે આમાં 5 થી 7 મણ ઘઉંની અત્યારે અમને દેખાય છે. આ વિશે કોઈ ફરિયાદ કરેલી છે નિગમને? આ વિશે જે ખેડૂતને મેં પોતે તાલુકા સંઘને ફરિયાદ કરી હતી. તાલુકા સંઘના સ્ટાફ આવ્યો હતો અને એ રોજ કામ કરી ગયા. ત્યાર પછી કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી. રોજ કામ કરી ગયા, અધિકારીઓ આવ્યા હતા નિગમના, એટલે એના ભેગા નિગમના હશે, પણ આવ્યા હતા તો ધોરાજી તાલુકા સંઘમાંથી. પણ તે પછી કોઈ પણ જાતનું કાંઈ કામ આગળ વધતું નથી. હવે અમારે જો અમે અત્યારે રાપલી નાખીએ, કાઢી નાખીએ ટૂંકમાં, ને ત્યાર પછી એ આવે તો એમ કે તમે આવ્યા જ નથી, એ પ્રોબ્લેમ ઊભો થાય છે ને. એટલે ફરજિયાત અત્યારે જેવા છે એવા રાખવા પડે છે, નહીંતર તો કોઈ જવાબ નથી દેવું. સાહેબ અધિકારીઓ જે છે, આ છે તે છે, તો હવલી રીતે હાલતા હોય કે આમાં છે વાવેતર જ ક્યાં કરેલું છે. તમે વાવેતર નથી કર્યું તો ક્યાંથી હોય? અને કાંઈ એમ કે તમે વાવેતર લઈ લીધું છે બીજું ગમે એ, હવે તમે ઘઉંનું કહો, એટલે ફરજિયાત રાખવા પડે છે. બાકી રાખવામાં કોઈ ફાયદો નથી. ફાયદા એટલે રિકવરી નથી ટૂંકમાં, તો છતાં રાખવા પડે. શું કરવું? હવે જો એ નિગમવાળા કાંઈક
એક્સ્ટ્રા જેડ જે કહે કે ભાઈ તમને વીઘે કે આટલું વળતર આપશું તો પછી કાઢી નાખવા, એને પૂછીને કાઢવા પડે, નકર વળી પાછું એ એમ કહે કે તે કેવડા કાઢી નાખ્યા, અમારે હજી રોજકામ કરવું, રાખવા પડે છે. એના છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોડેલી ખાતેથી 38,000 ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. એલસીબી સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે કડછાલા ગામે રહેતા રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવીનાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનના ધાબા ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે તેવી હકીકત આધારે રાજેન્દ્રભાઈ બાલુભાઈ તડવીનાઓના ઘરે જઈ રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ કિંમત ₹38,925ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મહીસાગર તથા લુણાવાડા જિલ્લામાંથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઈસમો ઝડપાયા. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે કરી અગત્યની જાહેરાત. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો લોક દરબાર થરાદના સર્કિટ હાઉસ ખાતે યોજાયો. રાજકોટના ધોરાજીના ખેડૂતોને નબળી ગુણવત્તાવાળા બિયારણ બન્યો ચિંતાનો વિષય. બોડેલી ખાતેથી 38,000 ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.